સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર નામના યુવકનું 7 થી 8 અજાણ્યા શખ્સોએ અપહરણ કરીને તેની પાસેથી લૂંટ ચલાવી હતી। આ બનાવ અંગે સંદીપના મિત્રએ તાત્કાલિક ગોડાદરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મળતાની સાથે જ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો અને અપહરણ અને લૂંટની ઘટનામાં સંડોવાયેલા 2 આરોપીઓ રવિરાજ ચાવડા અને અશોક સેનની ધરપકડ કરવામાં આવી છે। પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ અપહરણ પૈસાની લેતી દેતીના વિવાદને કારણે કરવામાં આવ્યું હતું। પોલીસની પૂછપરછમાં અન્ય 7 થી 8 આરોપીઓના નામ પણ ખુલ્યા છે। પોલીસે હાલ આ તમામ આરોપીઓને વોન્ટેડ જાહેર કરી અને તેને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક 21 વર્ષનો યુવક છે, એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો। એ દરમિયાન 7 થી 8 ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે। એ સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોડાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ 4 રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન 2 આરોપી છે, રવિરાજ ચાવડા અને અશોક સેન, આ 2ની ધરપકડ કરવામાં આવેલી છે। તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી કઢાવવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું। આ સંદર્ભે બીજા 7 થી 8 આરોપીઓના નામ ખુલવા પામેલ છે। તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે। કુલ 8 થી 10 આરોપીઓ હોવાનું હાલ જણાય આવે છે।